આજે ફરી ગાંધીધામ મહાનગરપાલિકામાં કમિશનર સાહેબ જોડે મળવા માટે આવ્યા હતા. આદિપુર જીઆઈડીસી વિસ્તારમાં જે દબાણના નામે, વિકાસના નામે ગરીબોના ઘર તોડવામાં આવી રહ્યા છે, એ સંદર્ભે કમિશનર સાહેબ જોડે ચર્ચા કરવા ગયો તો કમિશનર સાહેબનો જે સ્વભાવ હતો અને જે સ્વભાવ હતો, ખરેખર એમનામાં માનવતા જેવી એક પણ લક્ષણ નથી. શરમ આવવી જોઈએ કમિશનર સાહેબ તમને કે આટલા મોટા ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર બનાવ્યા છે. તમને એક રિસ્પેક્ટથી વાત કરતા પણ તમને નથી આવડતું. કાયદો 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 આ દેશની જનતા માટે હોય, કાયદો માત્ર તમારા માટે નથી. આ 700 પરિવારની સવાલ છે, ક્યાં જશે અહીંયા? આજે 60 વર્ષથી એ લોકો ત્યારે ક્યાં ગયા હતા તમે? એને રહેવા માટે દીધું, એમને પાણી દીધું, એમને ગટર આપી, એમના સરકારે સંડાસ બાથરૂમ બનાવીને આપી. આ સરકારી ગ્રાન્ટમાંથી જ આવ્યું, આ કોઈ ઉપરથી નથી આવી ગયું. 60 વર્ષ સુધી આ લોકો ગરીબ લોકો રહે છે, ત્યારે આ સરકારને કે નગરપાલિકાને તકલીફ ન થઈ. તકલીફ થઈ આ ભાજપના નાલાયક લોકોના કારણે, આ લોકોની કિન્નાખોરીના કારણે. કમિશનર પણ આ સત્તાધીશ છે ભાજપ છે એના ઇશારે કામ કરી રહ્યું છે. ખરેખર તમારામાં કમિશનર સાહેબ જો માનવતા હોય, તમે તો કીધું કે ભાઈ આગળનો 80 ફૂટ લ્યો, બાકી રહેવા દો, છત તો ન તૂટે કોઈ નહીં. આ ભાઈ કહે છે કે નગરપાલિકાની જમીન છે, તોડી નાખીએ. ભારતના બંધારણમાં પણ સરકારની જવાબદારી છે આ દેશનો કોઈ પણ નાગરિક મકાન વગર, છત વગરનો નવે. પણ આવી નાલાયક સરકાર હોય અને આવા ધારાસભ્યો હોય તો આવું થવાનું છે. આજે આ આદિપુરમાં તૂટે છે, કાલે સુંદરપુર તૂટશે, પછી મહેશ્વરીનગર તૂટશે. યાદ રાખી લેજો અને જાગો, નકા મરી જાશો. આવા કમિશનરો હશે તો અહીંયા કને. અને મારી રિક્વેસ્ટ છે સરકાર પાસે કે આ કમિશનર જેનામાં માનવતા નથી, એ કમિશનરની તાત્કાલિક ધોરણે ગાંધીધામમાંથી બદલી કરવામાં આવે. 1 રૂપિયાની માનવતા નથી આમાં કમિશનરમાં. શરમ આવી જોઈએ કમિશનર સાહેબ તમને. ફરી કહું છું કે ટપ્પણીયા લઈને અહીંયા કને બેસી જશું અને પછી જે કરવું હોય કરી લેજો. હવે અમે જોઈએ છીએ, અરે દેશ ગરીબ લોકોથી બને છે. વિકાસ ગરીબોના ઘર તોડીને ક્યારે ન થાય. આ હિન્દુઓ છે, આ પાકિસ્તાનથી નથી આવ્યા, આ બાંગ્લાદેશથી નથી આવ્યા, આ દેશના નાગરિક છે. કમસે કમ એમને છત તો આપો, પછી એમના તોડો મકાન તમે. શરમ આવી જોઈએ કમિશનર સાહેબ, તમને શરમ આવી જોઈએ.